એવું આખા રીંગણાનું શાક શાકને ચડવા દેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। આપણું શાક થોડીક વાર ચડ્યું એટલે હવે આપણે અંદર આખા રીંગણા જે તળેલા છે એ ઉમેરી દઈએ। હવે આપણે મસાલો ઉમેરીશું। એમાં ગાંઠિયા, તલ, શિંગદાણા, તજ, લવિંગ, મરચું અને ધાણા જીરું પાવડર એટલું બે મિક્સ કરી અને ગોળ મિક્સ કરીને આપણે ઉમેરીશું શાકમાં। હવે ખાસ શાકને હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ન જાય। જો એમ લાગે કે નીચે ચોંટે તો થોડુંક પાણી ઉમેરીશું। થોડુંક નીચે ચોંટતું એવું લાગે છે કે આપણે પાણી ઉમેરી દઈએ થોડુંક, અડધો ગ્લાસ જેટલું। હવે 15-20 મિનિટ શાક રહેવા દઈશું એટલે ઉપર તેલ આવી જાય એટલે શાક બનીને આપણું તૈયાર છે। તો આપણું શાક તૈયાર થઈ ગયું છે। ઉપર તેલ આવી ગયું છે। કોથમરી ઉમેરી દઈએ। 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશું। પછી કલાક જેવું ઢાંકીને શાકને આપણે રહેવા દઈશું જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો મિત્રો તમે પણ આવું ઘરે શાક બનાવી ને કેવું લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો। તો આપણું શાકોત્સવનું આખા રીંગણાનું શાક તૈયાર છે। થેન્ક યુ।